સમૃદ્ધ ગુજરાતના 2.5 લાખથી પણ વધુ બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે। આ વાત બીજું કોઈ નહીં, રાજ્ય સરકાર પોતે જ કહી રહી છે। તેમાં પણ ગુજરાતના 10 જિલ્લા એવા છે કે જ્યાં 10,000થી વધુ બાળકો કુપોષિત છે। આ આંકડા કોઈ સ્વૈચ્છિક સંસ્થાના નહીં, સરકારે વિધાનસભામાં જણાવેલા છે। હા, આજના 5G ટેકનોલોજીના યુગમાં પણ આટલા બધા બાળકો કુપોષણમાં જીવી રહ્યા છે। વિધાનસભામાં મહિલા અને બાળ વિકાસને લગતા સવાલના જવાબમાં મંત્રી મનીષા વકીલે આ વાત રજૂ કરી હતી। તેના કારણે મનીષા વકીલ અને વિપક્ષના નેતા જિગ્નેશ મેવાણી વચ્ચે ગરમાગરમ દલીલો અને ચર્ચા પણ થઈ હતી। તેના કારણે થોડા સમય સુધી ગૃહનું વાતાવરણ તંગ બની ગયું હતું। વિપક્ષના નેતા જિગ્નેશ મેવાણીનો આરોપ હતો કે સરકારે યોગ્ય પગલાં લીધા ન હોવાના કારણે વિકસિત ગુજરાતના 10 જિલ્લામાં આજે પણ મોટા પાયા પર કુપોષણ જોવા મળી રહ્યું છે। તેની સામે મંત્રી મનીષા વકીલનો જવાબ હતો કે બધી જ વસ્તુઓ માટે સરકારને દોષિત ઠેરવી ન શકાય। કુપોષણ પાછળ આજના સમયથી બદલાયેલી ખાણીપીણીની ટેવો પણ જવાબદાર છે। આજે લોકોમાં બહારનું ફાસ્ટ ફૂડ અને બહારનું બીજું ખાવા પીવાનું વધી ગયું છે। તેના કારણે લોકો વધુને વધુ પ્રમાણમાં આચર-કુચર ખાય છે। આ પ્રકારની આહારથી બદલાયેલી ટેવોના કારણે પણ કુપોષણ જોવા મળી રહ્યું છે। તેની સામે જિગ્નેશ મેવાણીએ દાવો કર્યો હતો કે સરકાર હજુ પણ વિકાસના ફળો છેવાડાના લોકો સુધી પહોંચાડી શકી નથી। તેની મલાઈ હજુ પણ ઉપરના સ્તરના લોકો જ ખાઈ રહ્યા છે। તાજેતરમાં જ ભાજપના કોર્પોરેટરનો લાંચ લેતા જેવો મળેલો વિડીયો આનો પુરાવો છે। છેક કોર્પોરેટર જેવા નીચલા સ્તરે લાખો રૂપિયા લેવાતા હોય તો પછી વિધાનસભ્ય લઈ અને સાંસદ સ્તર સુધી કયા પ્રકારની સ્થિતિ હશે તેની તો કલ્પના જ કરવી રહી। આ પ્રકારના સંજોગોમાં સામાન્ય પ્રજાને પોષણ માટે ભગવાનના ભરોસે છોડી દેવાય છે। શાસક પક્ષને આંકડા સારા દેખાતા અને પોતાની નિષ્ફળતાઓનો દોષ ક્યાં તો અગાઉના શાસનના માથે નાખી દેવા અથવા તો પ્રજાની ટેવો બદલાઈ ગઈ છે તેમ કહી પ્રજાના માથે નાખી દેવા બરોબરની ફાવટ આવી ગઈ છે। હવે શાસક પક્ષ આહારની જે બદલાયેલી ટેવોની વાત કરે છે તે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ભરૂચ, મહેસાણા જેવા શહેરોમાં માની શકાય, પરંતુ અત્યંત પછાત વિસ્તારો જ્યાં લોકોને આજે ખાવા શું મળશે તે પણ ખબર નથી તેવા લોકોમાં આ વાત માની શકાય તેવી નથી। તેમાં પણ મધ્ય ગુજરાત તો જાણે કુપોષણથી ભરાયેલું લાગે છે। પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, દાહોદ જેવા 5 જિલ્લાઓમાં કુપોષિત બાળકોની સંખ્યા 20,000થી 10,000ની વચ્ચે છે। તેમાં પણ પંચમહાલમાં સૌથી વધુ 20,762, દાહોદમાં 16,388, છોટાઉદેપુરમાં 16,322, વડોદરામાં 12,766, ત્યારે ભરૂચમાં 11,453 છે। આ સરકારે પોતે વિધાનસભામાં રજૂ કરેલા આંકડા છે। આ આંકડા બતાવે છે કે મધ્ય ગુજરાતે કુપોષણમાંથી બહાર આવવા માટે ખાસી જહેમત કરવી પડે તેમ છે। તેમાં માટે ફાળવવામાં આવતા વિકાસના નાણાંથી ક્યાંક બીજે કોઈનું પોષણ થતું હોય તેમ પણ લાગી રહ્યું છે। મેવાણીનો દાવો છે કે 30 વર્ષથી એક જ પક્ષનું સંપૂર્ણ બહુમતી સાથે રાજ્યમાં સત્તા પર છે। હવે તે ક્યાં સુધી લોકોની તકલીફ માટે અગાઉની સરકારને જવાબદાર ઠેરવતી રહેશે? આજે તેના શાસનનો સમયગાળો અગાઉના શાસનના સમયકાળને પણ વટાવી ગયો છે। સરકાર તાયફા કરવાના બદલે બાળકોના પોષણ આપવા પર વધારે ધ્યાન આપવું જોઈએ તેમ પણ મને લાગે છે અને મારું પણ સૂચન છે। તાયફાઓના કારણે કદાચ તંત્રમાં સામેલ લોકોના ઘર ચાલી જતા હશે, પરંતુ તેનાથી મારા ગુજરાતના બાળકો ભૂખ્યા રહે છે। આજે ગુજરાતની કુલ 7 કરોડથી વધુની લોકોની વસ્તીમાં 3.50 કરોડ લોકો છેવટે રેશનિંગનું અનાજ લે છે અને સરકાર વિકાસના બણગા ફૂંકે છે। જો ખરેખર આટલો વિકાસ થયો હોય તો પછી આટલા બધા લોકોને રેશનિંગ કેમ આપવું પડે છે? કેન્દ્ર સરકાર પણ એક બાજુ વિકાસના ઢોલ વગાડે છે તો બીજી બાજુએ 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપે છે। એટલે કે ભારતની અડધ વસ્તી આજે સરકારી અનાજ પર નિર્ભર છે। શું સરકાર આને વિકાસ કહેશે? રાજ્યમાં 2-3 પ્લાન્ટ સ્થપાઈ જાય એટલે કંઈ વિકાસ ન થાય। સરકાર જ્યાં સુધી સત્તાનું વિકેન્દ્રીકરણ કરશે નહીં ત્યાં સુધી વિકાસ થશે પણ નહીં। દેશનો વિકાસ ફક્ત 2 જણા ન કરી શકે। બધા લોકોમાં સામર્થ્ય આવે તો દેશનો વિકાસ થાય। તે માટે લોકોને સામર્થ્યવાન બનવું પડશે। મેવાણીનું માનવું છે કે બાળકોના કુપોષણનો આંકડો સરકારે ગૃહમાં રજૂ કરેલા આંકડા કરતાં પણ મોટો હોઈ શકે છે। સરકારને આંકડાઓની જાળ રચતા બરોબરની આવડત આવી ગઈ છે। તેથી તે હંમેશા જ્યાં જરૂર હોય ત્યાં આંકડાકીય ફેરાફેરી કરી અને વિકાસના ગાણા ગાય છે, પરંતુ તેનાથી વાસ્તવિકતા બદલાઈ જવાની નથી। આ એવી વાત છે કે આગ જરતા ભાષણો થાય છે, પરંતુ તેનાથી કંઈ લોકોના ચૂલા પ્રગટતા નથી। તેના માટે તો ખરેખર અગ્નિ જોઈએ છે, જે ભાષણથી નથી આવતી।
સરકાર મ્યુનિસિપાલિટીની સ્કૂલોને તાળા મારી અને વધુ ખાનગી સ્કૂલો તથા સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને યુનિવર્સિટીને મંજૂરી આપી શિક્ષણનું સ્તર ઊંચે લાવવામાં આવી રહ્યું છે તેવું બતાવે છે. તેવું જ તે કુપોષણના સંદર્ભમાં બતાવી રહી છે. તેથી સરકાર આંકડાકીય રમતમાંથી બહાર આવે અને ખરેખર કુપોષણ દૂર કરવાની દિશામાં કામ કરે, પરિસ્થિતિમાં સુધારો કરવા તેના સંસાધનો ફાળવે તો જ ગુજરાતની સાચી સેવા થઈ શકશે અને સાચે જ ગુજરાતના બાળકો કુપોષણમાંથી બહાર આવશે.